સુમી દીકરા જોજે પંચર પડ્યું લાગે છે. ઓહ પંચર જ પડી કોટો પહેરી ગયો જો ને. બાપા તો પંચરે પડ્યું અને નવું નખાવ પછી આ તો પતી ગયું ટાયર. અલ્યા ચોય પતિ ને જીવ ટાયર તો નવું જ છે. 2 રૂપિયાની ટીકડી લગાવી દેવું પંચર કરાવી દેશું. ટાયર તો નવું જ છે હજી તો. હાય હવે પંચર કરાવી દઈએ. વન તું ધક્કો માર. સુમિત પંચરની દુકાન આગળ જ છે. ફટાફટ ધક્કો માર પંચર કરાવી દઈએ આપણે. બાપા ટાયર નો રોજ પંચર થા કરે છે. નવું નખાઈ દો કે માં ચલાવવા થાય. હજી આ ટાયર 5 વર્ષ ચાલે એવું દીકરા. આપણે શું કરશું ખબર હે? 2 રૂપિયાની ટીકડી પંચર કરાવી દેશું. ટાયર ચાલે એવું હજી. ટાયર બદલાવાની જરૂર નહીં. હું કંજુસાઈ કરો બાપા તમે. તારે કોઈ ખબર ના પડે ધક્કો મારજી. હાય ઓ ભાઈ આ પંચર કરી આલો ને. પંચર કરવો લાવો કરી દઈએ છે. કરી દે ફટાફટ. લાવો ને ઉભા રહો. કેટલા રૂપિયા થશે? 30 રૂપિયા થાય. ઓહો હો હો 30 રૂપિયા હતા છે એટલા બધા. તો તમે 30 રૂપિયા ના હોય? રૂપિયાની ટીકડી 2 રૂપિયાની મજૂરી વળી. રૂપિયાની ટીકડી 2 રૂપિયા મજૂરી ચોકણ થી આવી તમારે. 30 રૂપિયા પંચર ના થાય. તમારે 3 રૂપિયા કરેલું કે નહીં કરી આલું? 3 રૂપિયા ના થાય. કરી આલો 3 રૂપિયા. 3 રૂપિયા ના થાય. મગજ ખરાબ થઈ ગયું તમારું. 3 રૂપિયા પંચર થતું છે તો હા હા ઉભા રહો. બોલો. રૂપિયાની ટીકડી આલ દો. 9 રૂપિયા પાછા આલ દો. રૂપિયાની ટીકડી 9 રૂપિયા પાછા ના આવી તો ટીકડી બીકડી નહીં જોઈ ઘેર જતા રહો. રૂપિયા પંચર કંજુ સારું કરો આવી નહીં કરાવ હેડ સુમિત. ઘેર કરી દેવું જાતે પંચર. તો કુમાર સુમિત કોઈ જો પંચર કરાવતો છે લેડ ઘેર જાતે પંચર કરી દેશું. આ હવાર હવારમાં મારો દાડો બગાડ ચોઈ આવ્યો. મારા આખા દાડાની ધંધાનો આજ મૂડ જ નહીં રહે. મારી જિંદગીમાં પહેલી વખત આવો કંજૂસ મોણ જોયો. બહુ દાડા પીધું નહીં. પીધા વગર તો મેન નહીં પડે. બધું મગજની નસો બસો બધું ખેંચાય. પણ પીવું તો પડશે. 20 રૂપિયાની પોટલી ના પૈસા નહીં. આ કિરાણિયા ઘેર જાય ને તો કોઈક મેળ કરી દેશે રહ્યું પીવાનું. લાય જવું એના ઘેર અને એને કહું જો સેટિંગ કરી દે તો મજા આવી જાય. અલા કિરણિયા, ઓ કિરણિયા, ચોક હોઈ ગયો. તું તો આવ્યો ખરાબ બપોરે. પીવા આવ્યો. હું પીવા આવ્યો. એટલું મસ્ત સપનું હતું ને મારા. આપણે 2 બોટલ લાયા હતા. ઘણ બગડામાં પીતા હતા ને ગ્લાસમાં ભર્યું ને પીવા જ્યાં ને પછી ત્યાં તો બધું મારે સપનું બગાડીને ઢોળાઈ ગયું મારે તો. અને આ બહુ કરશો. હું તો તારા જોડે પીવા આવ્યો તો તાન. કરો કોક સેટિંગ હેડો. અલા મારા જોડે પૈસા હોત તો હું થોડો તારા જોડે આવો. મારા જોડે શું છે? નકર સપનામાં ના પીતો હોત. બોટલ લઈને ના જ કરતો હોત બધું. તો બહુ કરશો. પીધા વગર તો આ બધું ખેંચાય મગજની નસોય. કોક કર નકર માર તો માથું પકડાય ને જીભે પકડાવા મંડી હવે. એક કામ કરશું. હા પેલા પદ્મા ભરે ને હા. તે વ્યાજમાં પૈસા આલે. બરોબર. તે 20 રૂપિયા લઈ લઈએ એમના જોડેથી વેચવા. બરોબર. તો પાછા આલવા તે હા. ટેન્શન લઈ લઈએ એમના કોઈ બોલશે જોડેથી. એને કે દારૂડિયાનું લે આ પૈસા લે છે આપણે તો પાછા આલવા. બરોબર છે. લેવો લઈ લઈએ એમના જોડે. આપણે દારૂ એક દાડાનું થઈ જાય સેટિંગ. બરોબર. એ જ ને હેડતા. નકા જો એ ના હાલે ને હા. તો પછી ચોરી કરીશું. અલ્યા ચોરી ના કરાય એના કર દંડા પડે ગોડ ઉપર. અને કોક તો જેના ઘેર ચોરી કરીએ એ મારે પોલીસ મારે તો જુદું. પણ કોક તો કરવું પડશે ને આપણે દારૂ માટે. આપણે પદ્માબા જોડે જઈએ 20 રૂપિયા લઈ લઈએ વાજવા. સાપડે બેજો કોમ ધંધો કરતા એ જ નહીં, ને. મજૂરી કરતા નહીં. કો તો કોક ના જોડે વેચવા લેવા પડે, કો તો કોક ની ચોરી કરવી પડે. ચોરી કોક તો ના કરવાની કિરણ નકર માર પડશે. દારૂ માટે કોક તો કરવું પડશે. આજે ગમે તે થાય. પદ્માબા જોડે જઈએ 20 રૂપિયા લઈ જવા. હાલે તો ડોહો ના હાલે તો પછી ચોરી કરવી પડશે એ આપડે. તો પછી જોઈ લઈએ બરોબર. જે થાય. નકા જો હું ફૂલ મારી ગયો તો ડોહા. બરોબર. ના ના એ બધું નહીં કરવું. હેડ આપણે જઈએ હા, જતા. હેડો. હાય સુમિત દીકરા ખોલજે. લે હેડ. બાપા તમે તો જોડ ગમાય એ લાઈન મને થકવી નાખે. હું તો થાકી ગઈ. અંગત તો 30 રૂપિયા આલીને પંચર કરાવી દીધું હોત તો. પૈસા તું કમાય હું કમાવું? તમને ખબર પડે? 3 રૂપિયા દખી 30 રૂપિયા લાતા હશી. ના લાય હું એક વસ્તુ કરે રૂપિયાની ટીકડી લાવી દે જાતે પંચર કરી દે. ઓ બાબા તમે કેટલી કંજુસાઈ કરશો. આમ કરી કરીને તો મરી ગયા હો તમે. ચૂપ રે. ખબર પડતી નહીં તો કમાતું જાય હું જઉં. ચાનું કમાય ખબર પડે છે. કમાય ખબર પડે. પૈસા ઉડાડવાના નહીં, રાખવાના એ પૈસા. પૈસા કોઈ વાપરી નહીં દેવાના બધા. તું જા પાણી ભરતા ને હું બેહું ને થાક લાગ્યો.
જો દીકરા પંચર થઈ ગયું. બાપા એમ કરતા હાથ આપની મજૂરી કરે એમ કરતા એકન 30 રૂપિયા આલી દીધા તો તમારું હું નેઠી જવાનું તું. અલ્યા 30 રૂપિયા હતા શી 3 રૂપિયા દખી 30 રૂપિયા. બાપા આટલું તો ભેગું કર્યું હોય તમે મરી જાવ તો કોઈ હંગાત નહીં આવવાનું. તારા કોઈ મને મારી નાખવાનો છે? મારી નહીં નાખવાનું આટલી કંજુસાઈ તો ના હોય. ઓ ભડ તને ભણાવવાનો છે પરણાવવાનો છે નેટ નેટ આ 30 રૂપિયા બચાઈને તને બધું ભેગું કર્યું હોય ને તને પરણાવવાનો છે હજી તો તને કોઈ ખબર ના પડે. જો તમે કરો ને મારે તો કરવું જ નહીં. જાવ અહીંથી નીકળ. હાય છોકરો શીખે બહુ ભાતનો કોઈ ખબર જ પડતી નહીં એને તો પૈસા હે વાપર ઉડાડ ઓમથી ઓમ ને ઓમથી ઓમ કશી ખબર પડતી નહીં છે કોમે જાય કોમે હું જઉં છું બાપા. નેટ ભેગું કર્યું બધું હંગરવાનું છે ને પરણાવવાનો છે ભણાવવાનો છે બાપા બહુ ખર્ચો છે મારે તો હજી થોડું ઓછા પૈસા વાપરવા પડશે ભેગા કરવા પડશે પૈસા. હા આ 10 રૂપિયા નોટનું ઓપરેશન કરીને હાજી કરી દઉં અને કોકને પધરાવી દઉં. આંકડા પત્તું લાવ્યો હમણાં હાજી કરી દઉં જોવો ખાલી. કાકા શું કરો છો? તું ચમ એકણ ભૂલો પડ્યો? મારા ઘેર આવ્યો વળી. હા, આ તમે શું કરો છો? આ 10 ની નોટ ફાટી જઈએ એ હાજી કરું છું. અરે કાકા આંકડાથી તમે હોધો છો એના કરતો 5 રૂપિયાની ગુંદર લાઈન હોધી નંગો. 5 રૂપિયાનો ગુંદર 10 રૂપિયા નોટ માટે કરાતું છે એટલું બધું હમણાં આનાથી કમ્પ્લીટ થઈ જશે. અરે કાકા તમે લાગે છે નહીં સુધરવાના હો. ચમ તો પછી આંકડાથી આવી મહેનત કરો છો. 2 મિનિટ આ નોટ જોજો. આ નોટને તમે હોધશો તોય ચાલે એવું તમને લાગે છે? એ તો ઓમ કરીને કોકને પધરાઈ દેવાની. ખરેખર કાકા તમે નહીં સુધરવાના હો. હા લ્યો તાન હોધો તમારથી હોધાઈ જતી હોય તો. તું તો ઉડાડું છી તું તો ગમે તેવું કરી. કાકા અમે ઉડાડું નહીં. અત્યારે હાલ હું ગાયત્રી મંદિરે જતો. ચમ ગાયત્રી મંદિરે કાકા અનાથ છોકરા હોય ને તેમને મફતમાં ખવડાવી છે મંદિરવાળા. હા તો એ જગ્યાએ જઈને વિચાર્યું ખાવા જતો ખાવા નતો જો મારી વાત તો સાંભળો. એ જગ્યાએ જઈને મેં વિચાર્યું કે અનાથ છોકરોને હીરા આટલું બધું ફીમો આપી છે તો આપણે આપણા તરફથી કોઈક 500,000 રૂપિયા લખાઈએ તો થોડા સેવાના કોમમાં જઈને તો થોડું પુણ્ય મળે. તે 500 રૂપિયા લખાયા? 1000 રૂપિયા. ઓહો તું તો ઉડાડું છી તું તો લખાવી. કાકા આને ઉડાડું ના કહેવાય અને સેવાનું કોમ કહેવાય કાકા. થતી એમ કોઈ સેવા થતી છે? હાર બધી વાતો મેલો. આપણે મણિનગર જવાનું નહીં? પેલી કંકુત્રી આવી હતી ને લગન છે. એટલે હવે કોકના લગન તો છે કંકુતરી આવી મારે. હા તું તો કન જાય? ઓહો લે હેડો તાન જઈએ. ના જવાતું છે. લે હેડો જઈએ અને 500 રૂપિયા ચોલ્લો લખાઈને આવીએ. 500 રૂપિયા તો લખાવાતા છે એટલા બધા 500 રૂપિયા 500 રૂપિયા વધારે કહેવાય? તો વધારે જ કહેવાય ને તન. કાકા હેડો તમે ફટાફટ જઈએ. આપે 500 રૂપિયા ચોલ્લો લખાઈ દઈએ અને ખાઈને પાછા આવી જવું. 500 રૂપિયા ના લખાવાય ભત્રીજા. એ ઉપર શું કરી તું ઉપર? કાકા ચીકુ તોડું છું. ના ચીકુ તું જાહે ને લગનમાં એ કંતી લેતો આવજે. આ તો મારા વેકવા નહીં 100 રૂપિયા કિલો ચીકુ છે. તા કાકા એક તો તોડવા દો. નેટ આયો કેટલો આય નેટ આયો છે રવા દે તું. પણ એક તોડવા મુ જાય ના છે. ચીકુ ના તોડતો લાગે ચીકુ માટે તમે મને મારશો. મારે જ ન ચીકુ તોડતો નહીં. હાર જવા દો પણ લે હેડો આપણે લગનમાં જઈને આવીએ હવે. ના ભત્રીજા એક કામ કર તું હ જો આ 10 રૂપિયા 20 રૂપિયા ને કોનો તું ચોલ્લો કરી દેજે. આ 10 રૂપિયા ને આ 10 રૂપિયા હા. એટલે 20 રૂપિયા. 20 રૂપિયાનો હું ચોલ્લો કરી નાખું. મારું નામ પદ્માભાઈ લખાઈ દેજે ને ચોલ્લો કરી દેજે. હા લ્યો જો કાકા હું ચોલ્લો લખાવવાનો છું 501 રૂપિયા. જો તમારો 501 રૂપિયા ચોલ્લો લખાવવો હોય મને આલવો હોય તો આપો. બાકી હું આ 20 રૂપિયા નહીં લખાવાનું. બોલો 501 રૂપિયા આપશો? અલ્યા 500 રૂપિયા ચોલ્લો 50 રૂપિયા રિક્ષામાં ભાડું 550 એમાં ખાવાનું 50નું હલાતા છે એટલા બધા. કાકા હું ગણતરી કરો છો? એટલે કોઈ નહીં તું કોમ કર તું જતાય ને ખાતાય માન નહીં આવતું જતાય. કાકા અમે ખાલી ખાવા માટે નહીં જતા
એ જગ્યાએ આપણે જઈએ ને કોઈકના લગ્ન પ્રસંગમાં તો થોડી આપણા વ્યવહાર બને, થોડી ઓળખોનો બને. અને કાકા હું તમને સાચું કહું, તમે આ જે કંજુસાઈ કરો છો ને એના કારણે તમારી આખે ગામમાં સાપ ખરાબ થઈ છે. ગામમાં તો છોડો, તમારી સાપ આખા આપણા સમાજમાં ખરાબ થઈ છે. કોઈ ચોય સાપ ખરાબ નહીં થઈ અમારી સાપ કમ્પ્લીટ છે. અરે કાકા થોડું તમે સમાજમાં રહો તો તમારા વ્યવહારે વધી ને સંબંધી વધી. આ નવી ગાય લાયો હમણાં અડતો ને નકા મેલે ધોરમાં આવતો રે. મારા છે કાકા? મારતી નહીં, આ જો હોમી એટલી આવો છો ને? લાગણી છે મારા ઉપર અને એટલી લાગણી છે મારા ઉપર. હા તો પછી તમે રમાડજો લાગણી હોય તો, પણ મારી વાત માનો અને થોડો ઘણો તમે ખર્ચો કરતા રહો. જો મારું તમને એટલું જ કહેવું છે કે તમે ભલે પૈસા ઉડાડો કે ના ઉડાડો, પણ મૂળ કે આવા સમાજના કામોમાં કે કોઈ મંદિરમાં કોઈ ગાયોના આશ્રમમાં તમે 500,000 રૂપિયા પૂન કરી શકો છો. તું તો ઉડાડું છે, તું તો ગમે તે કર. તમને ઉડાડું લાગતું હોય ને તો તમે એવું રાખો, બાકી હું શું વ્યવહારિક માણસ, બરોબર? લેવાડો, મારા હવે મોડું થાય છે, મને જવા દો, મારે પેલા ગામ પકવાનું છે હા, મણિનગર. જતા જા ખાવા જતા મને ખબર ખાવા જ જઈ તું. આઈ જ્યા વળી 500 રૂપિયા હલાતા છે. 500 રૂપિયા 50 રૂપિયા રિક્ષામાં ભાડું, 500 રૂપિયા એ ના લાય. એટલા બધા પૈસા થોડા હલાતા છે લગનમાં. વળી હું તો એ આ ઊંઝ્યો હાય ચોય જવું નહીં લગનમાં. આ પદ્માભા ભલે મારા કાકા છે, પણ તોય મારા કહેવું પડે છે. ખરેખર આ એટલી બધી કંજુસાઈ કરી છે ને, ઓમનામાં પતી જશે. બધું ભેગું કરેલું ઓમ મેલી જશે અને એરા એકલા ઉપર જતા રહેશે. હા, જો કોઈ ખાવાનું કે આવું કોઈક વાત હોય ને તો એરા પહેલાં હોય, પણ આવા સેવાના કામમાં કદી પહેલાં નહીં રહેતા. મારા હગ્ગા કાકા છે, તોય મારે આવું કહેવું પડે છે. બોલો, કોઈનું મનતા જ નહીં. શી ખબર એમનું શું થશે. જવા દો, આપણે હેડ્યા લગ્નમાં. બાપા, ઓ બાપા ઉઠો. એટલે હું ખરાબ બપોરનું. બાપા માં ચોપડી લાવી ભણવા માટે. ઓહો, ચોપડી લાવી તે હું કરું. પૈસા આલો મને. પૈસા? હા, આ નોટનું હવે કોમ થઈ જશે, જતી રહેશે. લે નોટ. ઓ બાપા તો ફાટેલી, આ તો ના ચાલે. એકે દુકાન વાળો ના લેવો તો. એટલે આ છોકરા આજ નોટ ઓમ રાખવાની, ઓમ રાખવાની, એના ઉપર મૂકીને વાળીને પધરાઈ દેવાની. ના લે બાપા, તમે કેટલી કંજૂસાઈ કરશો. ગામમાં સ્કૂલમાં મને બધા કંજૂસ કે તાર બાપો કંજૂસ, તાર બાપો કંજૂસ, એવું ક્યાં કરે હ. એટલે આ તું તો ઘર ખોયો ખુશ ખબર તને કોઈ ખબર પડે છે ચમના પૈસા ભેગા થઈ છીએ. એ તો બધું કોઈ કી એ તો બધા સી જેવા આપણા ગામના તને ખબર તો હ. એક વસ્તુ કર, આ નોટ ને આમ વાળીને આ દેજે, પધરાઈ દેજે. ના બાપા, મને બીજા પૈસા આલો, આમથી તો કશું ના થાય. એટલે તું નેકર જા, હું નોટ લાવી દઈ. લેતા જો બા, ભૂલી ના જતા. તું જા ને ભાઈ, નેકર ને હું લેતા નોટ લાવવાની હે ને, અમાર નોટ લાવવાની. લાવી દે જા. એટલે મને મારા હારા ગામમાં કંજૂસ કઈ છી? ના ના, હું થોડો કંજૂસ છું, હોશિયાર છું. તાન તો આટલું બધું ભેગું કર્યું હ. હા, થોડી વાર થાક ખાવા દે, પછી પેલા નોટ લઈ આવું, નોટે પધરાઈ દઉં. ઊંઘવા દે મને થોડી વાર, હજી તો ઊંઘ પૂરી થઈ નહીં. આ છોકરો ખરાબ બપોરનો જગાડવા આવે તો ઊંઘવા દે થોડી વાર. આ ડોહલું ઘેર હોય તો સારી વાત છે. પદ્મો ડોહો ઘેર હોય ને એ જ ને. પૈસા લેવા આવી મેળ પડી ગયા તો સારું. એટલે કિરણ, હા, પદ્મો ડોહો તો દેખાતો નહીં. આપણે જેટલી વાર આવીએ ને એટલી વાર આ ખાટલામાં જ બેઠો હોય, અને આજે નહીં. અને આ જો તો ખરા ચીકુ ચેલા વાર જેવું કોઈ દાડો આપતો નહીં રહ્યો. અને આજ તો આપણે હા નહીં તે હોય ખાઈએ ખૂબ બધા, અને ઘેર ખીચામ ભરી ભરી ઘેર લઈ જઈને ખાઈશું. ખાઈ ને કા ડોહો આવશે ને તો એક ચીકવી નહીં લેવા દે, એટલો કંજૂસ છે આપડે. વાત સાચી છે. થોડો હેડો તાણ. હા. આહાહા, આવા ખરાબ બપોરના હું કોઈ ચોરી કરવા આવ્યા તા કુ? અલ્યા ના ના પદ્માબા, ચોય ચોરી કરવાની આયા. અમે ચોરી કરેવા લાગા, પણ આ તો આજુબાજુ જોયું તમે ચોય દેખાણા ને કીધું લાવ ચીકુ ખાઈએ. ના ના, હું ચારનો આઈકન બેહીને જોઈ જતો કે ચીકુ તું ખા, ચીકુ હું ખાઉં, ચીકુ તું ખા, ચીકુ હું ખાઉં. અને હવે થેલીમ ભરવા તો કને ભરવા થેલીમ? અલ્યા નહીં પડીએ ચોય થેલીમ પદ્માબા, નહીં ખાઈએ તમારા ચીકુ. નો આઈકન આયા હોય ને તો એને જે પત્તું પડ્યું, કોટો પડ્યો, આકડો પડ્યો હોય, એક નડવાન નહીં. નહીં અડિયા બસ બરાબર? બસ ના બોલો, હુકમથી આયા આવા ખરાબ બપોરના? પદ્માબા, અમારે તમારી ખાસ જરૂર હ. મારી ખાસ જરૂર હ? ઓવા, ઓહો, એવી તો જરૂર પડી મારી. જો તમે અમારું કામ નહીં કર્યું ને તો અમારો જીવ જતો રહે એમ થાય ને મગજે ફાટી જાય.
એટલે અમારી તમારી ખાસ જરૂર છે, તમારે અમારું કામ કરવું પડશે. એવું હા, બોલો, એવું તો હું કોમ હ થોડા પૈસાની જરૂર છે પદ્માબા. પૈસા હા, પૈસા તો આલું છું, પણ એમ ને એમ નહીં, તો વ્યાજ ઉપર. વ્યાજ ઉપર. હા, એટલે કિરણિયા, આ પદ્માબા તો વ્યાજની વાત કર્યું, તો આપણે ચો વ્યાજ બે ચાલુ હોય? વાત તો કરી હેડો પદ્માબા. લઈ લે પૈસા, બરોબર. હું કુસુર કરો હતો જઈને. એટલે આ તો પૈસાની વાત એટલે અમે વાત તો કરવી પડે ને. ના, કેમ સાચી કે વાત. એકબીજાને સમજીને હાલવાના આ બે જણના પાછા. એટલે ચટલા લેવાના હતા એમ તો એટલા બધા તો જઈને વાતો કરવા માંડ્યા. બહુ મોટી રકમ આ પદ્માબા. કેટલી રકમ હે એમ તો? ખાલી અમારે 20 રૂપિયા જ જોવા. ઓહો, 20 રૂપિયામાં તો જઈને કુસુર કર્યું. પણ અમારે તો એકબીજાને વાત તો કરવી પડે ને, આ તો ચર્ચા કોઈ કરવી એટલી પડે. મોટી કોઈ ના કોઈ રકમ હોય. એટલે અમારા માટે 20 રૂપિયા છે તો આટલા બધા પૈસા થાય. ઓહો, બોલો ને. પણ 20 ના 40 થશે અને કાલે આ દેવા પડશે. 40 રૂપિયા તો તાણ 20 ના. હા, એટલે કિરણ, આ પદ્માબા તો વિના 40 કહી છે. હવે હું કરશો આપડે? લઈ લેવાના 40 કે તો હો કે બરોબર, આપણે મારી પૈ જો આપણે હાલવા છે એ પાછા. વાત સાચી. હા, તો હેડ બરોબર. લઈ લઈએ ફટાફટ. કશો હતો ને, લઈ લે. અરે પદ્માબા, શું કરો તમે? તમે તો જઈને કુસુર કરો. મારે તો કોઈ કરવું પડે ને. તો પણ અમારે તો ચર્ચા તો કરવી પડે. અમારા માટે તો આવડી મોટી રકમ એટલે ઓહો, 20 રૂપિયા તો કે આવડી મોટી રકમ. 20 રૂપિયા શી વળી? એટલે અમારા માટે 20 રૂપિયા એટલે આટલી મોટી રકમ થાય. હા લેડો, નહીં વાપરું તમારું બહુ. 20 રૂપિયા દો, પણ કાલે તમારે 40 રૂપિયા દેવા પડશે હો. 40 રૂપિયા તો તાણ કશું હતો નહીં, આપી દીધા. કાલે આપવા પડશે. હા હા, આપી દઈશું હો. લ્યો. હેડો, આપણો વેત પડી ગયો કિરણ. હા, મારી ફાટેલી નોટ જતી રહી. મારું કોમ થઈ ગયું. અને સુમિત હવે તો ભણશે. આટલો બધો ચોપડો લાવું, આટલો બધો કાલ તો 40 રૂપિયાનો જોતો ખાલી. હા, આપણું કોમ નીકળી ગયું. લે પદ્માબા, આ ગાય નવી લાઈ લાગે કાળી. કેટલાની લાવી ખબર હે? કેટલાની લા? ઓગમ 25,000 ની. ઓહ, પદ્માબા, આ તો ગાય કાઢી એ તો દૂધે કાળું જ આપતી હશે ને. અલ્યા ગોડા, ગાય કાળી હોય તો હું કોઈ દૂધ કાળું આલતું છે? મને તો એવું લાગે કે કાળું આપે દૂધ. ભેંસ કાળી આલતું છે? વાત કરી છે તે. હા. ઓગમ 25,000 ની હે ને ચટલું દૂધ આલે 4 હોચારી 4. એવું તો તાણ કિરણ, આપડે પૈસા આવી ગયા. હેડ, હવે આપણે નીકળીએ ફટાફટ. લેડો, આપણે કાલે આલ આપણું દેજો. કામ થઈ ગયું. હા, આપી દઈશું હો. ઓવા લેડ કિરણ. લેડો, આપણું કામ થઈ ગયું. આમાં આડે કોમ થઈ ગયું. પાછા કે આપણું કામ થઈ ગયું. આપણું એ કોમ થઈ ગયું. હા, કાલ 40 રૂપિયા આવશે. કાલ સુમિત બાપા, હા બોલ. શબ્દ લાયા? અલ્યા તારું કામ થઈ ગયું હવે. કાલ તારા કેવી રીતે બાપા? ચોપડો આટલો બધો આવશે કાલ. પેલા બે હતા જોઈતા હતી એ મેં કેટલા આપે ખબર હે? 20 રૂપિયા આલ્યા. કાલ 40 રૂપિયા આવશે. તારા આટલો બધો ચોપડો આવી જશે. તો બાપા માર તો આજે જોતા હતા. અલ્યા કાલ લાવી દેવાનો. હું બાપા તમે હું કાલ લાવી દઈ ને તું ભણજે. હારું હો, બાપા. આટલો બધો ચોપડો લાવી દે. હા, સુમિતે ભણશે. વિના 40 થઈ જશે. ઓમ નોમ કમાવતું રહેવાનું. જલસા જ કરવાના આપણે તો. પાછા કે કાળી ગાય, કાળું દૂધ. શું કહે? ભેંસ કાળી હતું, દૂધ ધોળું કાળું હતું છે બધા. શીખબર હું હી યાર ગોડા જેવા. ઓગમ 25,000 ની ગાય લેડો. મને તો જવા દેવા, થોડી વાર થાક ખાવા દે. હાય એટલે કિરણ, આપડે પૈસા આવી ગયા, હા. અડ્ડા જતા રહીએ હા. અને પીમ પડ્યા રહીએ. કાલની વાત કાલ. કાલની વાત કાલ કોક બીજો નવો મળશે. લેટ ફટાફટ. બહુ બરોબર. ઓ કાકા, આવું તમે આવી ઉંમરમાં જાતે કોમ કરો છો? હવે મજૂર રાખો. આવી ઉંમરમાં જાતે કોમ ના કરશો, આ ગરમી જોવો, મરી જશો. એ તો બધું હું કરે. અને તું જઈને ખાઈ આવ્યો, વાલો થઈ આવ્યો ને જઈને ભરી આવ્યો, પેટ જઈને ભરી આવ્યો. કાકા, હું ના વાલો થવા જતો, ના ઈ કોઈ વાલો થવા જતો, કે ના કોઈ ખાવા જતો. તો હું જતો મારા સંબંધ સાચવવા, મારો વ્યવહાર સાચવવા. ઓહો, એવો તો હું તે સંબંધ સાચવ્યો. ઓલ્યા કાકા, તમે આટલી ઉંમર ચોય કાઢી એ જ ખબર નહીં પડતી. કોકના ઘેર અવસર હોય, આપણને કંકોત્રી આપી હોય, તો હું આપણે ઘેર બેસી રહેવાનું, નહીં જવાનું? ખાવા જવાનું એમ ને? જુઓ કાકા, આ ખાવાની તમે વાત ના કરશો. પેલા હું તમને કહું, આપણે ઘેર નવરા હોઈએ કે પછી કોઈ કામ કરતા હોઈએ, હા, બરોબર, તોય કોકના ઘેર અવસર હોય, આપણને કંકોત્રી મોકલી હોય, તો આપણે આપણા કોમ મેલીને એમનો અવસર સાચવવા જવું પડે. અવસરમાં જઈને શું કરવાનું હોય? આવો લાલભાઈ.
મજામાં શું કરો બે કાકા ભત્રીજાને બહુ સારું બનતું હોય એવું લાગે છે. કોઈ નહીં, કાકો ભત્રીજો થોડી વ્યવહારની વાત કરતા હતા. સારું તો લાલભાઈ તમે આયા. હવે હું તમને એક વાત કહું, બોલો ને. સાચાના પક્ષમાં બોલજો હો. અરે આપણે કોઈ ખોટાના પક્ષમાં કીધું જ ને, આખું ગોમ મારા જોડે આવે છે ન્યાય લઈને. તો આપણે કોઈ ખોટાના પક્ષમાં બોલ્યા પદ્માબા? ના ના તમે બોલતા ના હશો બોલીએ. કોઈ દાડો નહીં બોલ્યા, પણ આજે તમે ખાસ કરીને સાચાના પક્ષમાં બોલજો. બોલો તમે તરકો. જો હું સવારની જ વાત કરું. સવારે વહેલો હું કાકા જોડે આવ્યો. મારા કાકા જોડે વાતો થતી હતી. પછી એ વાતોમાંથી વાત નીકળી, અમારા સંબંધીમાં એક જગ્યાએ લગ્ન હતા. હા એ કંકુતરી આવી હતી, આજે એનો જમણવાર હતો. હા. મેં કાકાને કીધું કે હેડો કાકા. કાકાને કંકુતરી આવી હતી પદ્માબાને? કાકાને આવી હતી, મારી આવી હતી. તો બે જણા જ્યાં છો ને એ જ વાત હું તમને કરું છું. એવું છે તો એમ? બપોરે મેં કીધું કાકા ઓ ધ્યાન આપો. મેં સવારે જ કીધું કાકા હેડો આપણે બે જણા લગ્નમાં જઈએ. એ મને આવું ગઈ ખબર હે? પહેલા તો તૈયાર થઈ ગયા આવવા માટે. પછી મેં કીધું ને 501 રૂપિયા ચોલું લખાવાનો. એ ક્યાંય વિચાર્યું હો. એક કોમ કર કે મારો કોમ છે તું જાતે જતા. તો હવે આપણા સંબંધમાં હોય હેડો તમે આવતા નહીં, પણ 500 રૂપિયા ચોલું લખાવો હોય ને, આરે આવું કે 20 રૂપિયા લઈ જો, 20 રૂપિયા લખાવો. આ યોગ્ય છે? આ એ ટૂંકમાં પદ્મોભાઈ એવું કહેતા હતા કે 20 રૂપિયા ચોલ્લો લખાવો. હું 20 રૂપિયા ચોલો લખાવું, 500 રૂપિયા ના લખાવું. એટલે આ પદ્માડો અને આયા તારે નતા આયા, ઘેર રહ્યા. એટલે પદ્માભા કોઈ 20 રૂપિયા ચોલ્લો હોય? કોઈ પણ જમણવારમાં જો કોઈના ભેર પ્રસંગ હોય, અવસર હોય, કોઈ પણ જમણવારમાં તમે જો તો 20 રૂપિયા ચોલ્લો ના, ઓછામાં ઓછા 500 રૂપિયા હોય. અને તમે તમારા ઘરના કેટલા માણો છો? બે ઘર ખોયા લાગો હો તમે. એમ નહીં, મારી વાત સાંભળો તમે. પેલી વાત સાંભળો તમે, હમણાં જશો દોડશો નહીં. કેટલા જણા છો ઘરમાં? 6 જણો. 100 જણા જમવા જો તો એક ડીશના 100 રૂપિયા ગણો, 600 રૂપિયા થાય. કેટલા થાય? 600 રૂપિયા. તો 20 રૂપિયા લખાવરાય? તમારે જો વધારે પૈસા તમે લખાવો. પદ્માભાઈ એવું નથી, પણ વ્યવહાર તો સાચવવો પડે ને. એક વાત કહું, હા બોલો. એના કરતા ઘેર કંકુનો ચોલ્લો કરી દેવાય તો કરો. એના કરતા તો તમારા છોકરાના લગ્ન હશે એ દાડ શું કરશો? એ દાડો કોઈ નહીં આલે, રૂપિયો ઓનો નહીં આલે, ચોલ્લો કરવા નહીં આવે, ઘેર જ ચોલ્લા કરશી બધાય. અને તમે તો બરાબર છે, તમે તો જમવા જો અવાજ સાચી છે, પણ તમારા ડોશી પર આવડું મોટું ટિફિન લઈને જાય છે. ભત્રીજા તને તો ખબર હશે, મેં તો ઘણી વખત જોયો હોય ડોશી. જો હોય તો આવડું ટિફિન હોય, 10 ડબ્બાનું ટિફિન હોય છે. 3 દાડાનું તો તમે ખાઈને આવો છો. કાચીની વાતો કરવા પાવું હશે. લાલભાઈ આ તો હવે તમે ગોમના છો ને, આવું કોઈ એટલે વધુ ના આવે. મારથી તો આવું બધું ના કહેવાય, માર તો ડખો થાય. પણ મને તો ખબર છે કે આ ચેવાસી. તો પછી? હું તો જોણું છું હોય, ભલે તે મને કીધું, પણ હું તો હોય સારી રીતે ઓળખું છું. તમે તો બા પહેલાથી ઓળખો ને. અરે મારા તો ચાંદો હોય ને ઓળખું છું. ઈયન ડોહાથી અમારો તો સંબંધ હતો. મારા દાદા કાકા હતા ને, ઈયન ડોહાના બે તો ખાસ ભાઈ બનાવતા. પણ આ શિખર ચમ આવા પાછા છે એ જ ખબર નહીં. ઈયન ડોહાનું તમે નોમ જોવો ને તો ગમે તો કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ધર્મશાળા હોય તો ઈયના નોમની તકતી છે, જોવો જ જોજો. તમારી વાત નહીં કરતો બદનાવા, તમે ઓનોય નહીં આલ્યો છો, તમારા ઘરમાં તમારું દીકરી નોમ નહીં. હા દાદા વિશે તો મેં સાંભળ્યું હતું કે દાદાનું નામ તો બહુ સારું હતું. શી ખબર મારા કાકા ચમ આવા છે. એટલે શી ખબર છે આવા પાછાથી કોઈ ખબર નહીં. અને પદ્માભા હું તો કહું છું ને, બહુ કંજુસાઈ કરવી હારી નહીં. નકે પેલી કહેવત છે કે લોભિયાનું ધન સત માર્ગે ના જાય, રાજા રટે ન કે સોર લઈ જાય. આ એક દાડો તમારું ધન તો જોજો. આ હું કહું છું, ચોક ના ચોક અળવા માર્ગે તો જશે ને જશે ભત્રીજા. ચોય ના જાય, ઘેર જ રહે અમારો, ચોય નહીં જાય. ચોય નહીં, તમારે જોજો કોક દાડો તમારો સોર લઈ જાય, કો તો કોક દાડો રાજા લૂંટી જાય. પણ આ થવાનું આપણું ધન ચોય જ ના જાય, એક જ રહે. આ તો તમે રાખી જુઓ. કોઈનું હંગાથ આવ્યું નહીં, કોઈનું હંગાથ આવવાનું નહીં. ગમે એવા કરોડપતિ હોય પણ રૂપિયો હંગાથ આવ્યો આવે છે કોઈનો હંગાથ? 1 રૂપિયો ટકો મેલી છે અને એ લઈ લીધી પાછો. અને કોઈ શું હંગાથ લેવા તો હાર પણ હંગાથ આવશે. હું હે ને મરવાનું નહીં, જીવવાનું હજી મારે તો ઘણું. અરે તમે તમારા જેવા ભૂપો જતા રહ્યા ઘણાય, અને આ માટીમાં દફનાઈ ગયા, પણ કશું હંગાથ નહીં આવ્યું. એક કેટલું એક પાછેર ના થઈને આવ્યા હતા ને પાછેરની રાખ થઈને પછી ઉડી જાશો. બાકી કશું નહીં હંગાથ આવે. ભત્રીજા હાર પણ હંગાથ આવે. તમારી વાત 100% સાચી અને છે. હું તો કોઈ સેવા કરો, ચોક લખાવાનું હોય તો લખાવો, ચોક ધર્મશાળામાં લો, કોઈ અનાથ આશ્રમમાં લો, તો કોક તમારું નામ તમારા ડોહાન જેમ ઉજ્જવળ કરો. ઉજળા સમાનમાં કોઈ કહેવાની જરૂર નહીં તમારે કશું કોઈ. આ ડોહાન કોઈ કીધા જેવું જ નહીં. હું તેમ જ મૂકો દા. આ તો તમે બે ઉભા હતા ને તને ભાળીને હું આવ્યો. બાકી ઓના ભાળીને તો હું કદી ના આવું. અને આપણો તમારથી મોટો સુપાવો. હા હા બાપા, મોટા છો. તમારથી દિવાળી વધારે મેં ભાળી. હા હો ભાળી, હા, એ તો ભાળી જ છે હા ખાલી. કાકા બસ બસ ત્યારે હું લાલભાઈ જાઉં, મારે આ ડોહા જોડે ઊભું નહીં રહેવું. હવે ખોટું આ વાતો વાતોમાં લપ થઈ જાય એના કરતા કોઈ આપણે કહેવું નહીં.
અને હું તમને એ કહું, તમે આ થોડી વારમાં કંટાળી ગયા ને, હવે વિચારો મારો શું હાલ થતો હશે. એ તો મને ખબર જ છે તેમાં અને તો મન નહીં દેતો. લાલભાઈ હું સાચું કહું તમને એક વાત, આ તો હવે મારા હગાવાલા અને ગામના જે બધા ભાઈબંધો છે ને એ બધા મને કહી છે મારે હોભળવું પડે. હવે તમે જ કહો, આ મારા કાકા છે આવા કંજૂસ છે, બધા કોને હોભળાવી? પણ વાપરવું પડે. આ કોને છે આ કોને કાઢી નાખવાનું, તો આ એવું હવે માથે લેવાનું. એ ડોહો હવે નહીં સુધરે, અને એને અત્યારે નહીં ખબર પડે. એનું એ ચોક અળવા માર્ગે એનું ધન જશે ને તાણી એને ખબર પડશે. પણ લાલભાઈ હવે જુઓ, એમનો છોકરો છે ને એનું, હું શું મોટો, હવે ગામના લોકો સંબંધીઓ બધા મને મેના ટોણા મારી છે, તારો કાકો આવો આવો. શું કરવાનું? કોઈ થશે? કોક રસ્તો હોય તો આવશે કાઢો. ભગવાન એક દાડો રસ્તો આનો 100% લાવશે. એક સમય આવશે એક ને? સમય આવશે. લેડ હું જવું હોય, મારે મોડું થાય છે, કઈ બાજુ જાશો? મારે ગામમાં જવું છે. હવે એક કામ કર, હું આવ્યો છું હેડતો, અને જાવું છે ગામમાં, પડે છે તાપ. તું લઈ બાઈક લઈને આવ્યો તો હેડ આપણે મારા જઈએ. બાઈકમાં હેડો, મારા જવું છે હનુમાન મંદિરે. તાર પેટ્રોલ પુરાવું તું પુરાઈ દે. અલ્યા લાલભાઈ, આપણા સંબંધમાં પેટ્રોલ ની વાતો ના હાલો તો હોય. હેડો તને લઈ લ્યો. હું મારા જવું છું હનુમાન મંદિરે, હું તમને ભાગોળે ઉતારી અને હનુમાન મંદિરે જતો રહો, બસ બરોબર વાંધો ને? નહીં. હવે બે ના લાગુ. હઉ, જાડો કાકા, બાઈક ના લઈ હો, કંજુસાઈ ના કરતા. કંજુસાઈ અમે કોઈ કંજુસાઈ કરીએ, વાત કરો તે ના હો. એમ નહીં. ઈ આયો તે ઈ નહીં, ઈ આયા તીના ભેગું થઈ ગયો. હા 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 હા, કશું વાંધો નહીં. તો એક દાડો ખબર પડશે તમને. લાલભાઈ હટજો ને, ખોટી લપ થઈ જાઓ. ઓ બાબડા હાથ પે એકલ લાવતો નહીં હો, મુકતા ઘેર જઈને હા હવે કાકા તમે તમારું ફોન એ તો કરજો. તાર ભગવાન બતાવશે. બધું બતાવશે, બધું હેડો હા, હા, હા. ભગવાન હા, બતાવશે. બસ આ બતાવશે, બતાવશે. જોઈ લેજો. આ મારા શબ્દો તમે ભીતે લખી દેજો, ભેતે. આ શબ્દો ભેતે લખી દેજો. એ ઓબડો એ તમાર ભેતે જઈને લખજો, અમાર ભેતે લખો. આમાં તો મગજમાં લખેલા, તમે ભેતે લખજો. તમે લખો ઘેર જઈને તમે ભેતે. હા જો જો હવે. એ કાકા જજો જો યાર. હેડો. તમારા આ વાના જોડમાં બે ખોટા ખરાબ જો અફવા. તમે જો હેડો. મગજ તપાવી છે ખોટા. આ જવા દેજે. શીખવા ચોહી આયા શીખવા બે જણા. બસ ત્રીજો એના અવળો થઈ ગયો. ઓ પા ભેતે લખવા કી તારા ભેતે જઈને લખ ને મારા ભેતે હું કામ હું લખું? વાત કરી તે ખોટું આ ગરમીનું મગજ બગાડવા આય. લખ તારા ભેતે જઈને લખ, મારા ભેતે જઈને હું ગા લખું. ખોટી મગજ મારી કરી છે.